પટેલ વૃષ્ટિબેન જગદીશભાઈ છે. હું 7મા ધોરણમાં ભણું છું. હું આજે પિતા પુત્રીના પ્રેમ વિશે જે પણ કંઈ કહું તે તમે ધ્યાનથી સાંભળજો. કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુમારિકા હોય કે કન્યા, દીકરી સદૈવ દીકરી જ રહે છે. મા બાપ માટે બાળપણમાં બિંદાસ દીકરી ભલે બાપ સામું બોલતી હોય, વીરા સામે બાતો ભીડાવતી હોય, શેરીમાં ચીપરા ઉડાડતી હોય, પરંતુ જ્યારે તે યુવાન થાય છે ત્યારે જ ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોરી આમ તેમ ભાઈઓ સાથે મરકાતી આનંદ માનતી હજુ જાન પરણવા આવવાની થોડી વાર છે, પરંતુ ગામમાં કે શેરીમાં જાન આવે છે ત્યારે તે વિચાર કરે છે, મારી આ છત્રછાયા જેવા વહાલના વડલાને છોડીને આજે પારકાને પોતાના કરવાનો સમય થઈ ગયો છે. પિયરના તમામ સંભારણા પોતાના હૃદયના ખૂણામાં દબાવી દે છે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ કર્યાવરણમાં શું શું લાવી, સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ કર્યાવરણમાં શું શું લાવી, ત્યારે તેની લાગણીઓની અહીંયા કોઈ ચિંતા કરતું નથી. તેની લાગણીઓની અહીંયા કોઈ ચિંતા કરતું નથી. સાસરિયામાં આવતી દીકરી બાપના ઘેરથી શું શું લાવી એના કરતાં બધું મૂકીને આવી છે એનો વિચાર જ્યારે કરશે સમાજ, ત્યારે જ તેના સંસારમાં સુગંધ આવશે, ત્યારે જ તેના સંસારમાં સુગંધ આવશે. નવી વહુનું સાસરિયામાં આવવું એ નવા બાળકના જન્મવા જેવું છે. અત્યાર સુધી પિતાના ઘેર હતી તેને કોઈ ચિંતા ન હતી, પરંતુ ઘરમાં આવતા જ તેને ચાલતા શીખવું પડશે એવું એના સાસુ સસરા કે પરિવારના સભ્યો વિચાર કરતા હોય છે. દીકરીના જન્મ થયા બાદ પિતાને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. પિતાને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે જે તેના હૃદયના ખૂણામાં હંમેશા ગોપનીય રહે છે. પ્રકૃતિએ પુરુષને રડવા માટે ત્રીજી અનોખી આંખ આપી છે જે તેના હૃદયના ખૂણામાં હંમેશા ગોપનીય રહે છે. દીકરીની વિદાય વખતે સાંભળો તમે બધા, ધ્યાનથી સાંભળો તમે બધા. દીકરીની વિદાય વખતે ચોધારાશીએ રડતો બાપ કેવો રૂડો લાગે છે. દીકરીની વિદાય વખતે ત્રીજી અશ્રુભીની આંખે રડતો બાપ કેવો રૂડો લાગે છે, કેવો રૂડો લાગે છે. ઘરમાં જુઓ તો સંતાનો માટે પિતાનો ચહેરો એક આદર્શ, એક વિશ્વાસ બની જાય છે, જ્યારે પિતાના ચહેરાની રેખાઓ દીકરી માટે લક્ષ્મણ રેખાઓ બની જાય છે. પિતા શું બોલ્યા તે સમજ્યા પહેલા દીકરીના હોઠમાંથી શબ્દ સરી પડે છે, એ હા પપ્પા, એ આવી પપ્પા. આનું નામ દીકરી. જેને દીકરી હોય તે પિતાને જીવવા માટે એક ધબકારો છે, પોતાના જીવવા માટે બીજો ધબકારો દીકરીના કાયમી સુખ માટે છે. કોઈક વાર દીકરીથી નાનકડી ભૂલ ચૂક થઈ જાય તો એક દીકરી એની મમ્મીને હંમેશા કહે છે, મમ્મી તું પપ્પાને ન કહેતી. આમ એક દીકરી પોતાના પિતાના હૃદય સિંહાસન પર પ્રેમનો અભિષેક ઝીલવા હંમેશા તત્પર રહે છે, હંમેશા તત્પર રહે છે, હંમેશા તત્પર રહે છે. સાસરિયામાં આવતી દીકરી પિતાના ઘરથી કંઈ લેવા નથી આવતી, પરંતુ પિતાની કબર લેવા આવે છે, તેમની આસ્તિક અને શારીરિક સ્થિતિ જોવા આવે છે. કઈ વાંધો તો નથી ને? આમ અવારનવાર આવીને ઘણા શબ્દોને સૂચના આપતી જાય છે, મમ્મી તું પપ્પાને આદુવારી ચા આપજે, ભાઈલા તું મમ્મીનું પપ્પાનું ધ્યાન રાખજે, હું તો અહીંયા નથી પણ તારા વિશ્વાસે જાઉં છું. ખરેખર અબરું છે, ખરેખર ઈશ્વરને મારે એટલી જ પ્રાર્થના છે, બસ ઈશ્વરને મારે એટલી જ પ્રાર્થના છે, કોઈ દીકરીને એના પિતાથી એટલી દૂર ન મોકલતા કે શિયાળાની કાતિલ ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય અને કોઈ દીકરી એના પિતાને હાથથી એક ચમચી પાણી પણ ન પીવડાવી શકે. એટલે પિતા પણ કહેતા જ હોય છે કે મારી દીકરીને બોલાવી લો, મારે એકવાર એનું મોં જોવું છે, મારે એકવાર એનું મોં જોવું છે. ખરેખર આ પૃથ્વી પર જે દીકરીના મા બાપ છે તે ઈશ્વરની નજીક છે, તે ઈશ્વરની નજીક છે. આ પિતા પુત્રીના પ્રેમને મારા લાખો વંદન, આ પિતા પુત્રીના પ્રેમને મારા લાખો વંદન. આ અનમોલ વતન છે દીકરી, આ અનમોલ વતન છે દીકરી. गगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुष्प की शोभा सुहासों से होती है, जीवन की शोभा अच्छे कार्यों से होती है. દીકરી તુલસીનો ક્યારો છે, નદી કે સપનો ભારો. બસ મારી એટલી જ વિનંતી છે કે તમે દીકરીને પુરુષો વચ્ચે માન આપો. દીકરી હોય તો બે ગુણ કાઢશે, દીકરો હોય તો એક ગુણ કાઢશે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ